શું ધનુષભાઈ શું વિચારો સર મમરા હતા મમરા કહો શું કરીએ તાર લાવો તાર મને લાલો થોડા ખાઈએ આપણે મમરા વધુ નહીં ને ખાવું તો બરાબર બોલો બોલો શું કહેવાય ચહેરો ઉતરી કેવું લાગે યાર યારો ઉતરી ગયેલો એટલે છે કેમ કે આપણે છોકરા રહ્યા બરાબર હા પણ મેરેજ થાય છે બરાબર મેરેજ થયા પછી ઘેર બૈરું આવે બરાબર બૈરું આવે પછી આપણા ઘેર 2 મહિના 3 મહિના વર્ષ 2 વર્ષ 5 વર્ષ 2 વર્ષ રહે રે તો કોઈ બહેરું તો રહેવાનું જાય તો આવીએ બરાબર હા એ તો છે જ આપણા આપણે રાખવી પડે ને એટલે 5 વર્ષ મિનિમમ ઘણું 5 વર્ષ પછી છોકરો મોટો થઈ જાય પછી વાદા વચકા કરે કે તાર મમ્મી આમ છે તાર મમ્મી તેમ તાર પપ્પા આમ કેમ એવું પછી તો દરેક ઘરમાં હોય છે હા એ તો ચાલે સંસાર સાથે પછી દરેક ઘરે એટલે 10% છોડીને બધા ઘરમાં આ પ્રોબ્લેમ વાત સાચી થાય છે એવું બધી થઈ ગયા મને તાર મમ્મી જોવા નથી ફાવતું એમ કે હા એવું કે જનરેશન આ ખોટું કહેવાય ને સારું બરાબર બધી જગ્યાએ એવું તારું શું કહીએ પછી પછી જ્યારે છોકરો મોટો થાય એનો છોકરો મોટો હા થાય તારે એ છોકરાને એવા સંસ્કાર આપે કે બેટા મા બાપની સેવા કરવી એ બે બહેરું હા હા મા બાપની સેવા તારે કરી કરવી બરાબર એ તો દરેક સાચી વાત દરેક છોકરાને દરેક માગે તો પછી જ્યારે મેરેજ કરીને આવે છે તો ત્યારે એ એમ કેમ નથી વિચારતી કે આ એક છોકરો એની મા હશે ને પપ્પા હશે તો એમની સેવા કરવી પડે આ પોઈન્ટ છે યાર જે માં પોતાના છોકરાને આવી સલાહ આપે છે કે તારે મને સાચવવાની હું મોટો થયું એટલે મોટી થયું તું મોટો થાય એટલે તારે મને સાચવવાની મારે ઘરપણમાં તારો મારો સહારો બનવાનો તો એ ખરેખર આ પોઈન્ટ છે એ ભાઈને એ વિચારવું જોઈએ કાલ ઉઠીને આ મા બાપ છે તો એના મા બાપ નથી જેને હું પહેણ્યા એના મા બાપ નથી આ તો અમારે એના સાચવવા જોઈએ ને જોઈએ આપણા છોકરાને આપણે આશા રાખીએ કે આ છોકરો મારો મોટો થાય મને સાચવે તો આપણે બહેરાને વિચાર્યું કે આ છોકરાના મા બાપને મારે સાચવવા પડે એ મારા મા બાપ જ છે ને આવું વિચારવું જોઈએ ને એ વસ્તુ આ પોઈન્ટ છે તમારો ભાઈ આ વસ્તુ સાચી છે તમારી પછી જુદા જાય છે ત્યારે છોકરીના સાસુ સસરાઓ તો એમને ગમતું નથી અઠવાડિયું રહેવા ઘર ઘર કે કહાની જેવું આવું હા જ્યારે છોકરીના મમ્મી પપ્પા આવે ત્યારે રાજી ખુશી હોય બધું વાનગીઓ બનાવે આ બનાવે બધું બનાવે એ વાત હતી જ્યારે છોકરીના મા બાપ બધાનું એ જે બહુ હોય ને એ એના મા બાપ માટે એટલી વાનગી બનાવે ને અને જ્યારે છોકરાના મા બાપ આવે ને ત્યારે મોબાઈલ નાખે હા આવી ગયા પણ તું એ તો વિચાર કાલ તારો છોકરો મોટો થશે એની બાયરી આવશે પછી એ જ બાયરી તમને આવું કરશે એટલે એ દિવસ તમને ખબર પડશે હું એ જ કહેવા માંગુ છું કે આવું કેમ હતું છે એ તો વાત સાચી છે પણ જે કર્મ કર્યા હોય ને એ તો તમારે ભોગવવા જ પડે એટલે કુદરતનો નિયમ છે જેસી કરની વેસી બની જો તમે કોઈકની મા બાપની સેવા કરી હોય તો તમારા છોકરા તમારી સેવા કરશે તમે સાસુની સેવા કરીએ છીએ ને તો તમારી હું તમારી સેવા કરશે નકર જેસી કરની વેસી બની કર્મના ખર ભોગવવા પડે તને ચલો બરાબર હો જય માતાજી ટેન્શન ના લેતા